નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 12 ઓગસ્ટ 2025, 12/8/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ તિથિ આવે છે ત્રીજ. જોકે સવારે 8:40 ચોથનો પ્રારંભ થઈ જવાનો છે. આજનું નક્ષત્ર આવે છે પૂર્વા ભાદ્રપદા, યોગ શુકર્મ આવે છે અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અંગારકી સંકટ ચતુર્થી. સંકટ ચતુર્થી વર્ષમાં 12 મહિનામાં 12 વખત આવતી હોય છે, પણ એમાં જે મંગળવારે આવે એનું સૌથી વિશેષ મહત્વ છે. અંગારકી સંકટ ચતુર્થી, આજે મંગળવારે જ્યારે સંકટ ચોથ આવે તેમ કહેવાય કે એનું અનેક ગણું ફળ મળતું હોય છે. એટલે આજે ગણપતિ દાદાની ઉપાસના કરવાનું વિશેષ ફળ છે. અને સાંજે ચંદ્ર દર્શન છે તેનો સમય 9:17 છે. આજે કાજલી ત્રીજ પણ છે, કારણ કે સૂર્યોદય સમયે ત્રીજ પણ છે. આજે બોળ ચોથ જે કરતા હોય તેનું વ્રત આજે કરવાનું છે. વિષ્ટિ પણ સવારે 8:40 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે તે છે વાસ્તુ અને વેદ. વેદ શબ્દ છે એ આપણે જાણતા છીએ ઘણીવાર કે વેદ એનો અર્થ શું? વેદ એટલે એક પ્રકારનો અવરોધ ગણાય છે. ખાસ કરીને તમારા ઘર હોય, મકાન હોય, તેની સામે કોઈ મોટું ઝાડ હોય, થાંભલો હોય, મોટો પથ્થર હોય. આજકાલ થાંભલા જોવા મળે છે વિશિષ્ટ પ્રકારના, ટ્રાન્સફોર્મર પણ હોય. તો આ બધી વસ્તુઓ વેદ કહેવાતું હોય છે. અને તેના કારણે તમારા મકાન પર નકારાત્મક ઉર્જા રહેતી હોય છે. અશુભ ઉર્જા ત્યાંથી પ્રવેશતી હોય છે અને શુભ ઉર્જા જે છે તેને માટે એ અવરોધરૂપ થતા હોય છે. વાસ્તુમાં વિવિધ પ્રકારના વેદ ગણવામાં આવેલા છે, પણ સૌથી મહત્વનો જો વેદ હોય તો તે છે દ્વાર વેદ. એટલે કે મુખ્ય દ્વારની સામે જો આવું કશુંક હોય તો તે મોટો વેદ ગણાય, સૌથી અગત્યનો હોય છે. તેના માટે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો પછી ઘરના કે મકાનમાં, ઓફિસમાં, જ્યાં રહેતા હોય તો તે જગ્યાએ તેના સભ્યોને અથવા ત્યાં કાર્ય કરનાર વ્યક્તિઓને કોઈ પ્રકારે ક્લેશ થતો હોય છે. માનસિક રીતે અકળામણ બહુ રહ્યા કરે છે. પ્રગતિ, જે ધારી પ્રગતિ થવી જોઈએ તે પ્રમાણે થતી નથી હોતી. ક્યારેક એમ કહેવાય કે પ્રગતિ થોડીક વાર થાય પાછી ઉતાર આવે, એમ કહેવાય ઉતાર ચઢાવની પરિસ્થિતિ પણ રહેતી હોય છે. ઘણા વ્યક્તિઓ માટે એવું પણ જોવા મળતું હોય જ્યારે આવો વેદ હોય ત્યારે જીવનમાં આવનારી પેઢી છે, જે તે પેઢી છે તેના માટે પણ તકલીફ થતી છે. સંતાન પ્રાપ્તિમાં તકલીફ જોવા મળે છે. પેઢી જે હોય છે, નવી પેઢી જે, એ લોકોના પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક કષ્ટ આવતો હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/1988. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સાંજના 5 વાગે, સ્થળ ગોધરા. જી, આપનો પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એ હીરો હોન્ડાનો શોરૂમ ખોલવો છે તો સક્સેસ થશે કેમ?
વર્ષ કયું છે, 88 કે 81? 88 ડબલ 8. હાજી હાજી, સારું સારું. જોઈ લે ભાઈ, નક્કી થઈ ગયું છે કે બાકી છે કરવાનું ભાઈ? હા નક્કી કરી દઉં, ખોલવાનું નક્કી કરી દઉં? હા હા તો હવે શું કરવા પૂછો છો ભાઈ? હા આવા ક્યારે થશે આપ? સારું સારું, કંઈ વાંધો નહીં. પણ તેમ છતાં સારી વાત છે, જાગ્યા ત્યારથી સવાર, બરોબર છે. કારણ કે ઘણીવાર એવું હોય છે કે વસ્તુ કરી દીધા પછી માણસ પૂછતા હોય છે. અત્યારે જે સમય જોઈએ તમે કુંડલી જે આપીશ તેની વાત કરીશું. જુઓ, બે વસ્તુ પહેલાં જ કહી દઉં, ધ્યાન રાખજો કે દરેક વસ્તુમાં મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો, બરાબર છે, તમે જો કરવાના હોય તો. પણ સૌથી પહેલાં કુંડલી પર જોઈએ કે કેવું રહેશે અને કરવું કે નહીં. મકર લગ્નની કુંડલી આવે છે, રાશિ કન્યા રાશિ આવે છે, ભાગ્યસ્થાનમાં જ સ્વગૃહી બુધ સાથે ચંદ્ર છે, કર્મસ્થાનનો અધિપતિ એ કેન્દ્રમાં છે, એ ઉત્તમ ફળ આપી રહ્યો છે. અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, એ કર્મસ્થાન સાથે સંકળાઈ રહ્યું છે, એટલે હા ચોક્કસ અનુકૂળતા છે, તમે આગળ વધી શકો છો, એમાં વાંધો નથી. અત્યારે ગુરુ મહારાજની દશા પણ ચાલી રહી છે, એટલે બંને રીતે આ ફળ સારું છે. બસ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ કે કુંડલીમાં ગ્રહણ દોષ છે બહુ પ્રબળ, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, જેના નામે જેની એક કુંડળી છે તેના વિશે વાત કરું છું. અને બીજું પણ જે પણ કાર્ય કરો એ મુહૂર્ત અનુસાર કરજો. અને જેમ કે તમારે કોઈ કરાર કરવાનો હોય, દસ્તાવેજનો સહીઓ કરવાની હોય, બરાબર છે, પછી તેનું ઓપનિંગ કરવાનું હોય, પણ ઓપનિંગ કરતાં પહેલાં પણ જગ્યા હોય ત્યાં તમારે ગળો મૂકવાનો હોય અથવા ખાત મુહૂર્ત કરવાનું હોય, જે પણ વ્યવસ્થા કરવાની એ બધી મુહૂર્ત પ્રમાણે યોગ્ય વિદ્વાન પાસે કરજો. પહેલી વાત એ કે આજકાલ લોકો ચોઘડિયા જોઈને ઘણું બધું કરે છે, પણ ચોઘડિયા એ સગવડિયા છે, એ વાતનું ધ્યાન રાખજો. ચોઘડિયા યાત્રા માટે જ ઉપયોગી છે, બરાબર છે, બાકી મુહૂર્ત એટલે મુહૂર્ત છે. નહીં તો પછી મુહૂર્ત પર મોટા મોટા ગ્રંથો ન લખાયા હોય. મુહૂર્ત માર્તંડ છે, નિર્ણય સિંધુ છે, એવા કેટલા મોટા મોટા ગ્રંથો છે, બરાબર છે, એમાં ખાલી એવું લખ્યું હોય ને કે ભાઈ ચોઘડિયા જોઈને કરી નાખજો. પણ હું ચોઘડિયા અને સગવડિયા એટલે જ કહું છું, લોકો જોઈને મૂકું કરે. બીજું પણ ચોઘડિયામાં પણ ગણતરી નથી કરતા હોતા ઘણા બધા. ચોઘડિયાના પણ ભાગ પણ આપણે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે છે એ પ્રમાણે ગણતરી કરીને એની મિનિટ અને પળ જોવાની હોય છે, બરાબર છે. આજકાલ ઘણા લોકો ઓનલાઈન પણ ઉપયોગ કરતા હોય છે, પણ ઓનલાઈનમાં પણ ભૂલો હોય છે, એટલે પ્રોપર લોકેશન નાખીને ચેક કરવું પડે. એટલે આટલું મુહૂર્તનું ધ્યાન રાખશો. અને હા, ખાસ જોડે વાસ્તુનો પણ સમન્વય જરૂરથી કરજો. તમે જે શોરૂમ બનાવો એ વાસ્તુ અનુકૂળ બનાવશો તો સફળતા અને અનુકૂળતા બંને રહેશે. જી, નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી 20/11/1978 જન્મ તારીખ. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. ઓકે, મારી જન્મ તારીખ છે 21/11/1978. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 8 વાગે અને પાટણ જિલ્લો તાલુકો સમિયારી છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારે જન્મ કુંડળી પ્રમાણે વૃશ્ચિક રાશિના જોબમાં બહુ શું કહેવાય સેટલમેન્ટ નથી થઈ શકતું, તો જોબમાં ક્યારે પ્રોપર સેટલમેન્ટ થશે અને સ્ટાર ક્યારે કામ કરશે? કઈ રાશિ કીધી ભાઈ? વૃશ્ચિક રાશિ, નરેશ સાધુ. તમારી 21/11/1978. 21/11/1978, બરાબર? 21/11/1978. ઓકે ઓકે સર, ચાલો જોઈ લઈશું. 21/11/1978. હા હા, કારણ કે તમે રાશિનો ઉલ્લેખ કર્યો માટે સ્પષ્ટતા કરવી જરૂરી હતી. જો તમારું નામ રાશિ ઉપર નથી એ વાતનું ધ્યાન રાખો. તમારી રાશિ ભલે નરેશ એટલે વૃશ્ચિક રાશિ ગણવાની, તમારી કુંડળીમાં જન્મ કુંડળીમાં જન્મ સમયે જે રાશિમાં ચંદ્ર પરિભ્રમણ કરી રહ્યો હોય તે રાશિ ગણવાની હોય. એ હિસાબે તમારી રાશિ કર્ક રાશિ થાય છે, બરાબર છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો સૌથી પહેલી વસ્તુ તો. હા, કારણ કે આ ઘણા લોકોમાં બ્રહ્મા હોય છે કે ભાઈ નામ પડી ગયું એટલે એ જ ગણવાની. ના, સૌથી મહત્વ ચંદ્ર રાશિનું જ છે. તમને પનોતી નડવાની હોય તો એ ચંદ્ર રાશિથી જ નડશે, બરાબર છે. અત્યારે છે નહીં કર્ક રાશિને પણ કોઈ પનોતી. હા, 12મો ગુરુ ચાલી રહ્યો છે આપની કુંડલીમાં, સરસ મજાનો ઉચ્ચનો ગુરુ છે, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. હા, એનો જો કે ફળ મળવાના સમય છે 2030થી તમને સારું ફળ, ખૂબ શ્રેષ્ઠ સ્થિતિ તમને પ્રાપ્ત થશે. જે પણ યોગ હોય, જે યોગ સાથે સંકળાતા ગ્રહો હોય, એ ગ્રહોની જ્યારે દશાનો પ્રારંભ થાય એ દશા દરમિયાન શ્રેષ્ઠ ફળ મળતું હોય છે. આ વાતનું ધ્યાન રાખવાનું. અત્યારે સૂર્ય મહારાજની દશા ચાલે. સૂર્ય આપના લગ્નમાં પ્રથમ સ્થાનમાં છે. આપણું લગ્ન વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે, એટલે અત્યારે સમય તમારો સારો છે. આપ જેટલી મહેનત કરશો એટલું આપના માટે અનુકૂળતાવાળું
આમાં દેખાઈ રહ્યું છે. વિશેષ કોઈ ચિંતાનું કારણ છે નહીં. બરોબર, આવનારો સમય જે છે તે સારો છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કનુભાઈ છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, નમસ્કાર. નમસ્કાર. આપ જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/9/2010. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 12 વાગ્યા પછીનો, એટલે 12:00:10. જી, અને સ્થળ કયું છે? હા. કયું? હેલો. આપનો અવાજ કટ થઈ રહ્યો છે ભાઈ. અવાજ જન્મ સ્થળ જણાવો. હેલો, લાગે છે કે નેટવર્ક પ્રોબ્લેમ છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/8/2009. જી, જન્મનો સમય કયો છે? 6:45 સવારે. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ રાધનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે સર કે એને અભ્યાસક્રમ માટે મારે પૂછવાનું હતું. અત્યારે 10માંથી 11માં આવ્યો છે અને કઈ લાઈન સારી રહેશે? હાજી હાજી. શું લીધું છે એણે? હા સર, મારે સાયન્સ, કોમર્સ શું લીધું છે? એને અત્યારે કોમર્સ લીધું છે સર. ઓકે, સારું. હા, કારણ કે એ તમે કીધું પણ 10મા પછી જે કયો ગ્રુપ લીધું છે, કયું છે, સમજવું જરૂરી હોય છે, માટે પૂછ્યું. ચાલો જોઈ લઈએ કુંડલી શું કહે છે અને આગળ શું કરવું જોઈએ અભ્યાસમાં. બહુ સરસ પ્રશ્ન છે અને જરૂરી છે. પોતાના સંતાનો માટે, અભ્યાસ માટે વ્યક્તિએ હંમેશા મહેનત તો કરવાની જ હોય છે, પાછી નથી કરવાની હતી. પણ એ સમયે જો જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન મળતું હોય તો એ વધારે અનુકૂળતા છે. કારણ કે આપણે જે બાજુ જવું છે જો ખબર પડે તો આપણા માટે પહોંચવું સહેલું બને છે. નહીં તો પછી અથડાતા કૂટાતા પહોંચીએ પણ ખરા અને પછી કાં તો અટવાઈ પણ જઈએ એવું બને છે. જ્યોતિષ શાસ્ત્ર એ પ્રકાશનું શાસ્ત્ર છે. કારણ કે ભવિષ્ય શું છે કોઈ જાણતું નથી. એટલે ભવિષ્યને અંધકારની ઉપમામાં આપેલી છે કે અંધકાર સમાન છે. પણ ભવિષ્ય જો જાણવું હોય, સમજવું હોય તો તેમાં અંધારું હોય તો એમાં આપણે પ્રકાશ ફેંકીએ તો આપણને અંધારામાં પણ દેખાય બધું. તો તે પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર છે એ જ્ઞાનરૂપી પ્રકાશ ફેંકે છે અને શાસ્ત્ર તમને માર્ગદર્શન આપે છે. કુંડલી પર નજર નાખીશું. સિંહ લગ્ન આવે છે, સિંહ રાશિ આવે છે. પ્રથમ સ્થાનમાં જ સૂર્ય, ચંદ્ર અને શનિ છે. સ્વગૃહી ઉત્તમ સૂર્ય થયેલો છે. અહીં આગળ થોડોક સ્વમાની સ્વભાવ હશે. મિજાજ થોડો ગરમ પણ રહેશે અને સ્વભાવ થોડો વિચિત્ર રહે આવી વ્યક્તિનો. ક્યારેક ઉતાર ચઢાવ રહ્યા કરે, શંકા પણ કરી શકે. આવા વ્યક્તિઓ બને ત્યાં સુધી એકલા નહીં રહેવાનું. આ વાતનું ધ્યાન રાખવાનું છે. અભ્યાસ સ્થાનની વાત કરીએ તો એનો સ્વામી ગુરુ છે. એ મકર રાશિમાં નીચેનો અને રાહુ સાથે પ્રબળ ચંડાળ દોષ બનાવી રહ્યો છે. આ એક વ્યવધાન કહી શકાય, અવરોધ છે જીવનમાં. ગુરુ મહારાજની શુભતા અને એ પણ પાછા અભ્યાસ સ્થાનના સ્વામી થયેલા છે. કારક તો હોય જ છે, પણ જ્યારે સીધા એના ભાવેશ થતા હોય ત્યારે આ બહુ જ સાચવવાનું હોય છે. તો જે ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો અને સાથે કુંડલીમાં વિષ દોષ પણ છે. આ બંને દોષનું પહેલાં નિવારણ કરાવો જેથી જીવનમાં અનુકૂળતા વધી શકશે. આ બહુ જરૂરી છે. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવજો. બીજું, ભણવા બાબતે ચોક્કસ એ આગળ વધી શકે તેમ છે. આવી કુંડળીવાળા વ્યક્તિએ એકાઉન્ટ્સની લાઇનમાં જવું જોઈએ. ફાઇનાન્સ છે, એકાઉન્ટ્સ છે, આવી લાઇનમાં જો જાય તો એના માટે ખૂબ શ્રેષ્ઠ છે. CA થવા માટે પણ આવી વ્યક્તિ પ્રયત્ન કરે તો સફળ થઈ શકે એવું છે. તો એ પ્રમાણેની જ પ્રયત્ન કરે એના માટે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 7 નવેમ્બર 1955. જન્મનો સમય? 9:35. અને સ્થળ કયું છે? અને દાહોદમાં જન્મ થયો છે. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે હું શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું તો મને એ ફળીભૂત થશે કે નહીં? અને બીજો પ્રશ્ન એ છે કે મારા છે ને હેલ્થ મારું સારું રહેતું નથી તો મને છે ને રાહુની મહાદશા છે તો મારે શું કરવું જોઈએ અને મારે શું કરવું જોઈએ એ તમે મને જણાવો. બેન, તારીખ ફરી કહેશો એકવાર?
શું જન્મ તારીખ? હા, જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 7મી નવેમ્બર 1955. 1955 બરોબર. હા. હાજી, સારું સારું. એ પ્રમાણે બેન તમારી રાહુની દશા નથી ચાલતી પણ, સમજ્યા? ચાલે છે. હા કે મારી સિંહ રાશિ છે હા અને મિથુન લગ્ન છે. આ મિથુન લગ્ન સિંહ રાશિ આવે છે બરોબર છે. અત્યારે તમારી ગુરુની દશા ચાલે છે બરોબર છે. એટલે ગણતરીમાં ભૂલ છે, તમે જેને બતાવ્યું, કારણ કે મારી પાસે તો લાયસન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરું છું બરોબર છે. ચાલો કુંડલી પર નજર નાખીએ છીએ અને જે છે એ પ્રમાણે સમજ. આ જ વસ્તુ છે, સારી વસ્તુ છે. તમે બોલ્યા તો આ એક સ્પષ્ટીકરણ થાય એમ કેવું, એટલે એમ કહેવાય ને કે બોલે તેના બોર વેચાય. એ કહેવત સારી ચીજ છે કે તમારો પ્રશ્ન છે જેટલો સ્પષ્ટ અને વિસ્તૃત હશે એટલું તમને સારું માર્ગદર્શન મળી શકશે. મિથુન લગ્નની કુંડલી આવે છે. 3જા સ્થાનમાં સિંહ રાશિમાં ગુરુચંદ્રનો સરસ મજાનો તમારો ગજ કેસરી યોગ છે. ગુરુની દશા ચાલે છે. ગજ કેસરી યોગની અસર છે. જીવનમાં મહત્વના કામ હાથ પર લઈ શકો છો. જે પણ કોઈ પ્રોજેક્ટ લેવા હોય કરી શકો છો. સમય તમારો સારો છે. શેરબજાર માટે પણ સમય સારો છે. આવનારો 1 વર્ષનો સમય ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ હા, બધા પરિબળો ધ્યાનમાં રાખીને કરવું એ જરૂરી છે. તમારે એકલાની કુંડળી શેરબજાર પર અસર નથી કરતી હોતી. સામૂહિક સાર્વત્રિક કુંડળી જે છે, માર્કેટ જે આખું છે, આટલું લાખો કરોડો લોકો છે, તે બધાની કુંડળીને અસર કરતું હોય છે. માટે રિસ્ક નહીં લેવાનું. તમે શોર્ટ ટર્મ કરશો, ઇન્ટ્રાડે એવું કશું કરતા હશો તો તમને તકલીફ પડી શકે. પણ ઇન્વેસ્ટર તરીકે કામ કરતા હશો, થોડું મિડ ટર્મ કે લોંગ ટર્મ ટ્રેડિંગ કરતા હશો તો તમને એ અનુકૂળ આવી શકશે. એટલે એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. ગુરુની દશા તો આપની સારી છે અને ખાસ તમે થોડુંક આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટી યોગ ધ્યાન તરફ તમે વધારે આગળ વધો. હવે તમારો એ બાબતે આધ્યાત્મિક ઉન્નતિનો ખૂબ સારો સમય છે. તમે એવી પ્રવૃત્તિ જરૂરથી કરજો. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ આજે ખાસ ધ્યાન રાખવાનું છે, બિનજરૂરી રોકાણ ટાળવાના છે. એટલે ઇન્વેસ્ટમેન્ટમાં થોડું ધ્યાન રાખજો, ચેક કરજો. આજનો દિવસ સાચવવાનો છે. જીવન સાથી સાથે પણ ક્યાંક તણાવ રહી શકે. દિવસમાં માનસિક સ્ટ્રેસ રહેશે, પણ તેમ છતાં ગ્રહો તમને એ સૂચવે છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થવાની છે. માટે મહેનત કરવામાં પાછી પાની નથી કરવાની. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક લાભની આશા ફળે એવું છે. કોઈ તક તમારી રાહ જોવે તેવું પણ બને. તક સ્વીકારી લેજો. નવા આયોજન પ્લાનિંગ કરવા હોય તો સફળતા આવે છે. ખાસ કરીને પોતાનો ધંધો, વ્યવસાય, રોજગાર હશે તો સફળતા મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. તમારે પ્રોપર્ટી રિલેટેડ કોઈ કામ કરવું હોય, ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી હોય, ઘરમાં કંઈ રિપેરિંગ કરવાનું હોય તો આજે કરાવી શકો છો. રચનાત્મક કાર્યો, ક્રિએટિવિટી હોય, કલાને લગતા હોય, રિસર્ચને લગતા કાર્યો હોય તો એમાં આજે ખાસ ધ્યાન આપજો. અનુકૂળતા છે અને નોકરિયાત વર્ગને પણ લાભ રહી શકશે. જી જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આપણા માટે ખાસ થોડુંક ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. કાયદાકીય બાબતોમાં અડચણ છે. એટલે કોઈ કોર્ટ કચેરી કેસ ચાલતા હોય તો બને તો બીજી તારીખ લઈ લેજો. આજના દિવસે એવોઇડ કરજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી પણ ના સમાચાર મળી શકે. પણ સારી વાત આજે એ છે કે પોતાની જાતના વિશ્વાસે રહેજો. તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. રોકાણો ફળદાયી બનશે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પ્લાન કરવું હોય ચોક્કસ આપ કરી શકો છો. આજનો દિવસ તો જાહેર જીવનમાં સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા બતાવી રહ્યો છે અને સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં પણ અનુકૂળતા રહેવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. તમારા ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે. આજે તમે પોઝિટિવિટી ફીલ કરશો અને તમારું કાર્ય પણ સારું થશે. કાર્યની કદર આજે થવા જઈ રહી છે. આજે ખાસ ગ્રહો એમ સૂચવે છે કે મુલાકાતો લાભદાયી છે. એટલે કોઈ પ્રકારે કોમ્યુનિકેશન, ચર્ચા વિચારણા કરવાની, મિટિંગ કરવાની હોય, કોન્ફરન્સ કરવાની હોય, ઇન્ટરવ્યૂ લેવો આપવો હોય, અપરિણિતોએ પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય, આ બધા માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/57. 14/7/57. હા, સાંજના 5 વાગે. હા, 5:30.
સાંજે 5:30 વાગે. અને સ્થળ કયું છે? ભાદરોડ. કયું? ભાદરોડ, મહીસાગર. મહેસાણા, મહીસાગર. ઓકે જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેં પેલા બતાવ્યું હતું તો મારું આ ઘર લીધું છે, આજે 4 મહિના થઈ ગયા નથી, અને મને હનુમાન ચાલીસા કરવાની કહેલી છે. હું પાંચ હનુમાન ચાલીસા કરું છું તો કામ થશે તો કેટલા સમયમાં થશે? તમને કોણ હનુમાન ચાલીસા કરવાનું કહ્યું હતું ભાઈ? આપણા બાજુમાં આવે છે કે અમારી સાથે પહેલા દાદા આવે છે. અચ્છા, એવું છે. અચ્છા, તો તમે એમને પ્રશ્ન કરવો જોઈએ ને ભાઈ, એને માર્ગદર્શન આપી દો. કઈ વાંધો નહીં. પણ હા એમને કરવા છે પણ લાગે નહીં સાહેબ. હા હા, સારું સારું, કઈ વાંધો નહીં. આજે આપણો તમારી સાથે સારો યોગ આપણી સાથે તમારી સાથે હશે ભાઈ. ચાલો, ઈશ્વરના ઈચ્છાથી બધા યોગ સર્જાતા હોય છે. હું કુંડલી પ્રમાણે માર્ગદર્શન આપીશ, પણ એક વાતનું ધ્યાન રાખજો ભાઈ કે હનુમાન ચાલીસા ચાલુ રાખજો. સારી વસ્તુ છે તમારા માટે જીવનમાં. અને જે તકલીફો ચાલે છે એના માટે 2 વસ્તુ આપ ખાસ કરજો. આમ તો જો કદાચ પહેલાં કીધું હોય તો 7:30 ચાલતી હતી. તમારી મકર રાશિ જે 7:30 પૂરી થઈ છે, હવે રોજ 1 કરો તો પણ ચાલશે. બરાબર છે. કુંડલી પર નજર નાખીએ. ધનુ લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી ગુરુ મહારાજ કર્મસ્થાનમાં છે. બુધ મહારાજ દશા ચાલે છે. બુધ અષ્ટમ સ્થાનમાં છે, એટલે પીડા તમને મળે, પ્રતિકૂળતા રહે તેવું છે. મૂળ તમારે બુધ ગ્રહના ઉપાય કરવા એ ખૂબ આવશ્યક છે ભાઈ. 2 વસ્તુ કરો. બુધવારના દિવસે મગ છે તે એનું ભોજન પણ કરો અને મગનું દાન કરો. પક્ષીઓને ચણ તરીકે મગ આપો. તમારી સ્ત્રી વર્ગના સંબંધી હોય, બેન હોય, ભત્રીજી હોય, ફોઈ હોય, માસી હોય, એ પ્રકારના, આમાં પત્ની નથી ગણાતી કે માતા નથી ગણાતી, તેવા વ્યક્તિઓને પણ તમે કંઈક દાન કરો, ગિફ્ટ કરો બુધવારના દિવસે ખાસ. અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. બરાબર? આટલું તમે નિયમિત ચાલુ કરો. શાંતિથી કરજો, કોઈ ઉતાવળ નથી. ન થઈ શકે તો ઓમ વિષ્ણવે નમઃના 1000 વાર જપ કરી લેવા. બરાબર? એટલું નિયમિત ચાલુ કરશો, તમને અનુકૂળતા વધશે. અને હા, જો આજે સંકટ ચોથ છે, અંગારકી છે, બને તેટલા સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. બરાબર છે? 27 કરો, 108 કરો. બરાબર છે? અને પ્રાર્થના કરો, સંકટ દૂર થશે. જી, હર્ષિતભાઈ, વાત કરી રાશિફળની. ફરી એકવાર તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, થાકનો અનુભવ થાય એવો છે, માટે ગજા બહારનું કામ હાથ પર ન લેતા થોડુંક ધીરજ અને સંયમથી દિવસને પસાર કરવાનો છે. ઉતાવળિયું પગલું ન ભરતા. મેં કહ્યું તેમ ધીરજ આજે રાખવી જ પડે એવું છે. સંતાનો પ્રત્યે પણ ધ્યાન આપવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે એવું બને કે મનોરંજન તરફ મન વળે, એવા કોઈ એક્ટિવિટીમાં પણ તમે પ્રવૃત્ત થાવ તો એવું બની શકે. આજે તમારા આયોજનમાં ફેરફાર થવાની સંભાવના છે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી બનવાનું છે. હા, કૌટુંબિક કોઈ વિવાદ ચાલતો હશે, સમસ્યા પ્રશ્નો હશે, ઉકેલ તરફ આગળ વધી શકશો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે વધુ પડતો ઉત્સાહ છે એટલે બચવાનું છે, કારણ કે સંયમ જરૂરી છે. અતિને ગતિ નથી હોતી. પછી ક્યાંક ખર્ચા તરફ વળી ગયા તો એમાં પણ તમારે વધારો થાય એવું છે, માટે બજેટ બાંધી મુઠ્ઠીનું રાખવું પડે તેવો દિવસ છે. હા, વ્યવસાયમાં લાભ રહેવાનો છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. થોડું ખાવા પીવામાં સાચવજો, તમારા પર પહેલી અસર પડી શકે તેવો દિવસ છે. વિરોધીઓ સામે વિજય છે અને સામાન્ય આર્થિક લાભની સંભાવના પણ ફળી શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આવકની તકો મળશે તમને આજે, અને જો મળે તો સ્વીકારી લેજો. લાભદાયી રહેવાની છે. પરિવારથી પણ લાભ રહેવાનો છે. અને હા, આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે ધાર્મિકતા વધે તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી તમારી સાથે આ બાબતમાં વધારે રહેવાની છે. વિદેશની બાબતોમાં, દૂરની બાબતોમાં આજનો દિવસ તમને અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. હા, પણ ખર્ચાનું થોડું ધ્યાન રાખવું પડશે. ખર્ચા કાબુ બહાર જાય તેવું છે, માટે બજેટનું સંતુલન આવશ્યક છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.